ખોલી નાખી બધાને. કાલ વરસાદ આવ્યો હતો ને તેમાં બધા સાણા ઢાંકી દીધા. હવે કહેવાય રહ્યા હોય કંઈ ખબર નહીં, પણ મેં ઢાંકી દીધા હતા બધાને. બધી જગ્યા હોય એમાં નળિયા રે, માથે પડ્યું હોય નળિયું. મારું તો માથું ફૂટી જાય. મારું માથું ન ફૂટી જાય. અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી અને ગુડ મોર્નિંગ. આપણે સવારમાં જ વિડીયો ચાલુ કરી દીધો છે અને દેવપતિ ભગવાનના કરને ખાન નાહી ધોઈને નવરા થઈ ગયા છે ને હવે છે ને આપણે નાસ્તો કરવાનો છે. અને આજ બ્લોગ બહુ મસ્તીનો બનવાનો છે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. એટલે આગળ શું થશે એ બતાવી તમને. હવે છે ને આપણે કામ કરીને બધું અને નવરા થઈ ગયા છીએ, અને બીજું કામ તો હજી બધું બાકી જ છે. અને અમે રુદ્રન કાનોન જે બધા બહાર રમતા હતા લગીએ વયા જા બધા. બધા રમી રમીને એવા છે. અને અમારું રુદ્ર હજી બહાર છે. જો આવ્યો લગી ફાડ નાખીને મેં છે ને લુગડા લાડ બધા ધોઈ નાખ્યા. જોઈ લે આપણે ઢીંગલી બેનને જો ધોઈને ઢીંગાડી દીધા છે ને આ ઢીંગલીના જ કપડાં છે, ટોપી ને એવું બધું. અને હજી એનું પ્રસ ને એવું બધું દેખાડું હું તમને. જ્યાં એનું પ્રસ ટીંગાય છે. અને ઢીંગલી બેનને ધોઈને ને આપણે અંદર મેક દીધા છે ઘરમાં. કપડાં સુકાય ને એટલે પહેરાવી દઈશું, પછી બતાવી હું તમને. હવે છે ને આપણે સાણા જો તડકો આવી ગયો છે ને એટલે ઢાકેલા હતા, એટલે આપણે છે ને ખોલી નાખી બધાને. કાલ વરસાદ આવ્યો હતો ને તેમાં બધા સાણા ઢાંકી દીધા. હવે કહેવાય રહ્યા હોય કંઈ ખબર નહીં, પણ મેં ઢાંકી દીધા હતા બધાને. સારા હોય તો ઠીક છે. જો બધા સાણાને ઢાંકી દીધા હતા. જો આવું થઈ ગયું છે. સરસ છે. આ એક વીખી નાખ્યું છે. ઉંદેડા કે નોળિયા આવે ને તો વીખી નાખે. જો બધા નોળિયા હોય ને એને વીખી નાખે. જો કેવા કરી નાખાશે. ફરતાથી આમાંથી કાપી કાપીને વીખી નાખ્યા. સારું સુકાઈ જાય ને તે બતાવી. જલ્દી જલ્દી સુકાઈ જાય. વરસાદ આવે કે ન આવે કાંઈ ખબર નહીં. પાછા ઢાંકી દે એવું લાગશે ને તો વરસાદ આવશે ને તો. અને બધું જો વાડામાં બધું સુકાવા મળ્યું હતું ને તો વરસાદ આવી ગયો બધું લીલું લીલું થઈ ગયું મસ્તીનું. વાડામાં જો આપણે બધું લીલું લીલું મસ્ત થઈ ગયું છે વરસાદ આવ્યો ને એમાં. તો ટમેટાઓ પાકી જશે ને આપણે ટમેટા ઉતારી લેવાના છે મસ્તના. હમણાં ઉતાર્યા જ નહોતા ને એટલે પાકી જશે. હતા એટલે કાંઈ ઉતારી એની ન હોય તે ઉતારી લેવાના, એવું બધું છે. અને હવે છે ને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે ને એટલે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. અમે છે ને બપોરા કરવા જો બેસી જશે. અને અમારા રુદ્રભાઈ બેસી જશે. અને અમારા કાનાભાઈ જે અંદર છે આગળ આવશે. અને હું બેસી ગઈશું. ને હવે બધા બપોરા કરી લઈ અને પછી આગળ વિડીયોમાં મળશું. અને આપણે છે ને છણાના લોટની ગાંઠિયા નહીં પણ કળી જેવું પાડ્યું છે. અને એ સાસ ને ટમેટા ને એવું બધું નાખી અને સરસ મજાનું શાક બનાવ્યું છે. શાક કંઈ નહોતું ને એટલે આપણે એવું બધું બનાવીને ખૂબ મજા આવે ખાવાની અમને તો. જો આવી રીતે. અને આમાં રુદ્રને તો ન ભાવે. ભાવે ન ભાવે એને ન ભાવે એટલે એ ભૂખો રહેશે. બધી જગ્યા હોય એમાં નળિયા રે, માથે પડ્યું હોય નળિયું. મારું તો માથું ફૂટી જાય. મારું માથું ન ફૂટી જાય. રાંધતી હોય ને નળિયું આવ્યું હોય તો માથે આવે જ ને. આમાં લીરા બધા બાંધવા કાઢ્યા ઉપાયને. અહીંયા છે ને આ પાણીયારું તો તૈયાર થઈ ગયું છે. અને હવે છે ને મારે આ પીલું છે ને ત્યાં આની જેમ કરવાનું છે ગાય. આમાં ઉપાય કરી નાખ્યું છો. આવી રીતે પાણીયારું કર્યું છે. અને જો અહીંયા છે ગારો, આ ધૂળ છે. અને આ સાણનું હું તગારું ભરી આવીશું. હવે મારે આ તૈયાર કરવાનો છે ગારો. હાલો હું તૈયાર કરવા માંડું.
છે મારે ગાર વીખવાનું તો ચાલુ જ છે. અહીંયા છે ને આ પૂઠા બધા નાખીએ ને અહીંયા પેલા સાયો કરવાનો છે અને અહીંયા તો મેં આ કરી નાખ્યું રેડી મસ્ત મજાનું. અને અમારા આ બે ભાઈ તો બાદ ત્યાં જવો લગી રમતા રમતા. અને હવે છે ને હું ચા બનાવી નાખું. ચાનો ચા થઈ ગયો છે એટલે આપણે ચા બનાવી નાખી. ચા બનાવીને પછી આગળ ચા છે ને બનાવી નાખ્યો ને હવે છે ને હું નાસ્તો કરી લઉં ને મારા ઉપાયને બધા ચા પી લીધો છે. જો ચા પી જશે. કેટલા વાગ્યા વાગ્યા છે ખબર નથી. આજ છે ને અમારે બાટલાનો વારો આવી જશે ને બાટલો લેવા જશે. કેટલા 7, 8, 9 જમણ થઈ ગયા. અમારે બાટલો વયો જતો ને એના આગળ લાઈન આવે પછી બતાવું તમને. બાટલો ભરવા ગયા છે. બાટલો આજ આવી જાઓ. હવે આજ 7, 8, 9 જમણે બાટલો કાઢ્યો. આજ હવે બળતા નહીં ખૂટી જતા આમ જો. હા બુધાભાઈ દે છે ઘઉં ચોખ્ખા. અમે તને સમય ગયા છે ઘઉં ચોખ્ખા લેવા. ચોખા પેલા ઘઉં હંમેશા સમેટેથી વહી આવ્યા ઘરે અને જાય બાસકા મેકી દીધા છે. તમારો બાટલો આવી જશે ને આજ. હવે છે ને ચૂલે ગેસે રંધાશે. આજ ફાઇનલી કેટલા દિવસે બાટલો આવી જશે. હવે છે ને આપણે જાય ઢીંગલીને કપડાં પહેરી દીધા ધોયા હતા ને તમને ખબર છે ને હુકવેલા હતા. અમારા બે ભાઈ અહીંયા બે જશે અને હવે છે ને અમારા બે ભાઈનો તો મેં અંદર કાઢ્યા ને એ બે અંદર વૈયા ગયા. હું કહું જાઉં બે અંદર ઘરમાં વૈયા જાવ એટલે બે ભાઈ વૈયા જાય. અને હવે છે ને આપણે અમારો બ્લોક આવે અહીંયા પૂરો કરવાનો છે એટલે હવે હોઈ જાય. બધાને ગુડ નાઇટ અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. બાય બાય ટાટા.